નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સરકુંડલામાં કોળી સમાજનો પ્રચંડ જન આક્રોશ। બગદાણા હુમલાના વિરોધમાં હજારોની સંખ્યામાં ઉમટી પડ્યું જનમેદની। યુવાન પર થયેલા જીવલેણ હુમલા મામલે પ્રાંત કલેક્ટરને અપાયું આવેદન। જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગ। ન્યાય નહીં મળે તો જલદ આંદોલનની ચીમકી। સમાજના અગ્રણીએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી ગજવી। બગદાણા ખાતે કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાળદિયા પર થયેલા જીવલેણ હુમલાના ઘેરા પ્રત્યાઘાત સાવરકુંડલામાં જોવા મળ્યા છે। આજે સાવરકુંડલા શહેર તથા તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા એકત્રિત થઈને નાયબ કલેક્ટર સાહેબનો આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે। મુખ્ય માંગણીઓ: કડક કલમોનો ઉમેરો, હુમલાખોરો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 61 અને 324 હેઠળ ગુનો નોંધી સજા કરવામાં આવે। કાવતરાની સચોટ તપાસ। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો કયા મોબાઈલથી ઉતારાયા, કોના કહેવાથી ઉતારાયા અને આખું કાવતરું કયા સ્થળે રચાયું તેની ઊંડી તપાસ કરવામાં આવી। આરોપીઓની ધરપકડ। ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને જે આરોપીઓની ધરપકડ હજુ બાકી છે તેમને તાત્કાલિક ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવ્યા। પોલીસ પર કાર્યવાહી। આ ગંભીર ગુનાની તપાસમાં જે પોલીસ અધિકારીઓએ બેદરકારી દાખવી હોય તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો સમાજની આ ન્યાયિક માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોળી સમાજ દ્વારા ન્યાય માટે અત્યંત ઉગ્ર અને જલદ આંદોલન છેડવામાં આવશે। આ કાર્યક્રમમાં સાવરકુંડલા શહેર તેમજ તાલુકાના સમસ્ત કોળી સમાજના આગેવાનો, યુવાનો, હજારોની સંખ્યામાં સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સરફરાઝ ખોખર, વિજયપુર। મુજબ આપણે બધા મિત્રોનો અમારો સહયોગ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા જે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સમસ્ત કોળી સમાજ દ્વારા, મિત્રો આમાં નાના પોલીસવાળા હેરાન થયા છે, 7 લોકોને સસ્પેન્ડ કર્યા અને પીઆઈને સસ્પેન્ડ કર્યા, પણ આપણી તો એવી માંગણી જે આમાં જે ડીવાયએસપી છે એ પણ આમાં સામેલ હોય। અત્યાર સુધીમાં જે મેન ગુનેગાર છે એનું નામ નથી નોંધાણું, એના માટે આજે ગુજરાતના ગૃહમંત્રી એમ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। અમે તો કાયદામાં છીએ, તમે ફાયદામાં નથી આવ્યા, તો એના માટે આજે આચારસંહિતા મુજબ જે કાંઈ થતું હોય ત્યારે આ દેશની અંદર અને આ ગુજરાતની અંદર કાયદો અને સ્થિતિ હાવ કથળી ગઈ હોય એવું આજે આપણી નજર સમક્ષ 8 દિવસ પહેલાં જોઈએ છીએ। ત્યારે મારું નામ પંકજ ઉનાવા છે, હું મોટા જીવડા ગામનો સરપંચ। બગદાણા સ્થિત જે નવનીતભાઈ બાળદિયા ઉપર જે અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો એમાં અમારા સમસ્ત કોળી સમાજ જે સાવરકુંડલા અને તાલુકા, શહેર આ બધા જ અહીંયા ઉપસ્થિત થયા છે અને અમારી માંગણી છે અને આ જે ઘટના બની છે અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા દિવસોની અંદર આવી ફરીવાર ઘટના ન બને અને અસામાજિક તત્વો જે પણ કોઈ હુમલો કર્યો છે, અમારે કોઈ જ્ઞાતિ પ્રત્યે કોઈ વાંધો વિરોધ નથી, પરંતુ જે કોઈ આવા અસામાજિક તત્વોએ જે અમારા ભાઈ ઉપર હુમલો કર્યો છે, ક્રૂર અને નિર્દયી જે હુમલો કહેવામાં આવે છે એવો હુમલો અમારા ભાઈ ઉપર જ્યારે કરવામાં આવ્યો ત્યારે અમારા સાવરકુંડલા શહેર અને તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ આ ગુનેગાર હોય તેમને છોડવામાં ન આવે અને કાયદાકીય રીતે જે કોઈ BNSની કલમ 109, 61 અને 324 મુજબ જે કોઈ ગુના નોંધવામાં આવતો હોય તે વહેલામાં વહેલી તકે નોંધવામાં આવે એવી અમારી સમસ્ત કોળી સમાજની માંગણી છે। સાવરકુંડલા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા નવનીતભાઈને ન્યાય અપાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એમાં જે આરોપીઓનો સમાવેશ નથી કરવામાં આવ્યો, પોલીસની જે બેદરકારી છે એ બેદરકારીમાં જે પોલીસો એ સમાયેલા છે એ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે। તેમજ નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે તેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, ભારતીય ન્યાય સંહિતાની કલમ 61 અને 324નો કલમનો ઉમેરો કરવા માટે થઈને હાલનું આ આવેદનપત્ર આપ્યું છે અને નવનીતભાઈને જે આરોપીના નામ લખાવ્યા છે તમામ આરોપીનો સમાવેશ કરી અને ગુનાહિત કાવતરું રચવામાં જે લોકોએ ભાગ ભજવ્યો છે એ તમામને આરોપી તરીકે જોડી અને